ડભોઈના સાઠોદ ગામમાંથી 7 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અહીં વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટની સરાહનીય કામગીરી જોવા મળી હતી. ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં આવેલી એમપી વસાહત વિસ્તારમાં ભારે ઉત્તેજના અને ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે સ્થાનિક રહીશોને એક વિશાળકાય અજગર જોવા મળ્યો હતો. નજીક જઈને જોતા તે આશરે 7 ફૂટ લાંબો શક્તિશાળી ઇન્ડિયન રોક પાયથન હોવાનું માલુમ પડ્યું હતું. રહેણાંક વિસ્તારની નજીક આટલો મોટો અજગર દેખાતા જ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો, પરંતુ લોકોએ ધીરજ રાખીને વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. બાતમી મળતા જ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના સભ્ય વિપુલ વસાવા, અર્જુન રાઠવા, જયદીપ રાવલની નિષ્ણાંત ટીમ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતી અને વ્યવસાયિક કુશળતાપૂર્વક ઓપરેશન હાથ ધરીને અજગરને કોઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વિના હેમખેમ પકડી લીધો હતો. સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગના નિયમો અનુસાર રેસ્ક્યુ કરાયેલા આ અજગરને તેની દેખરેખ હેઠળ સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશન બાદ વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે રહેણાંક વિસ્તારમાં આવા વન્ય જીવો દેખાય તો ગભરાયા વગર વન વિભાગનો સંપર્ક કરવો અને પર્યાવરણના રક્ષણ માટે તેમને કોઈ નુકસાન ન પહોંચાડવું.